વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતમાં સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરી દરમિયાન યોજાયા હતા। આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડે પગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો। રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું। અમદાવાદમાં આયોજિત આ કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ વિભાગની કામગીરી પણ ખૂબ જ મહત્વની રહી હતી અને અમદાવાદ પોલીસની આ જ કામગીરીને બિરદાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરી શાહીબાગ ખાતે પહોંચ્યા હતા અને અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે જ કાર્યરત પોલીસ અધિકારી અને કર્મીઓનું સન્માન પણ કર્યું હતું। આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો। અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક SOP સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે।